ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. શનિવારની બપોર છે અને અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. યસ, અને અહીંયા વેધર ચેન્જના કારણે અમને થોડી શરદી ઉધરસ થઈ ગઈ હતી, તો આજે થોડુંક સારું છે. તો હવે હું લઈ આવી હતી એક જગ્યાએથી પેન્ટ, જીન્સનું પેન્ટ, પણ અહીંયા ઇન્ડિયા જેવું છે નહીં કે અલ્ટ્રેશન કરી આપે દુકાનવાળો જ. તો આજે હું જઉં છું, એક જણ છે અહીંયા જે સિલાઈ કામ કરે છે, તો એની જોડે થોડું મારું પેન્ટનું, જીન્સના પેન્ટનું અલ્ટ્રેશન કરાવવા માટે. તો ચલો, થોડું નાનું ટૂંકું કરાવવું છે કારણ કે બહુ જ લેન્થ લાંબી છે એની. તો ચલો જઈએ ત્યાં. યસ, તો અહીંયા તો જીન્સનું પેન્ટ કે કંઈ બી અલ્ટ્રેશન કરાવવું હોય તો તમારે શોધવું પડે અહીંયા કે કોણ કરે છે ઘરઘરારું, કારણ કે દુકાનમાં તો બહુ મોંઘું પડે. પેન્ટ કરતાં તો એનું એ જે સિલાઈ કામ હોય મોંઘી પડે. એટલે અત્યારે આપણે જે એક છે બેન અહીંયા કરે છે, એમને ત્યાં જઈએ છીએ. અને આજે છે વેલેન્ટાઇન ડે. શું છે? હેપી વેલેન્ટાઇન ડે ટુ ઓલ. અને વેલેન્ટાઇન છે તો પણ અમે તો જઈશું ગ્રોસરી કરવા પછી, કારણ કે વીકેન્ડ આવી ગયો પાછો, એટલે એ અમારો વેલેન્ટાઇન, રાઈટ? અને જીયા બી આજે તો સાથે છે, અમારી પાછળ બેસી ગઈ છે. તો ચલો જઈએ. ચલો ત્યારે મળીશું. શનિવાર એટલે રસ્તા ખાલી, એટલી બધી ટ્રાફિક ના હોય ચાલુ દિવસ જેટલી. થઈ ગઈ છું રીટાબેનના ઘરે, કે જે સસ્કાટૂનમાં છે ને સિલાઈનું કામ કરે છે. યસ, તો આ એમના બે છોકરાઓ છે, હેનિકા અને હેનિશ. હાય હાય છે, હાય હાય. એને એ ખુશ થઈ ગયો છે આવીને, અમને જોઈને. તો યસ, રીટાબેન કરે છે સિલાઈ કામ. જો તમારે બી કરાવવું હોય સસ્કાટૂનમાં, તમે કોન્ટેક્ટ કરી શકો છો. એમનું ઇન્સ્ટા આઈડી પણ છે. શું છે તમારું ઇન્સ્ટા આઈડી? યસ, તો તમે એમાં બી ફોલો કરી શકો છો. હું મારું જીન્સ કરાવવા આવી છું એમના પાસે. યસ, તો બસ અહીંયા જ આવી હતી સસ્કાટૂનમાં. કે કેનેડામાં તો એવું છે કે તમારે અલ્ટ્રેશન કરાવવું હોય તો આવી રીતે કોઈકને દેશીનું જ્યારે જવું પડે, નહીં તો મોંઘું પડે બીજે બધે. તો સપોર્ટ કરો જે આપણા લોકો ઘરે કરે છે બિઝનેસ, એમને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અમે આવી ગયા છીએ સુપર સ્ટોરમાં. ફરીથી સુપર સ્ટોરમાં. બસ એ જ ગ્રોસરી સ્ટોક શોપિંગ. વેલેન્ટાઇન હોય, દિવાળી હોય કે ક્રિસમસ હોય, ગ્રોસરી શોપિંગ ઇઝ મસ્ટ, રાઈટ જીયા? ગૌરવ ગયા છે ત્યાં લેવા માટે, કાટ લેવા માટે. યસ, અને લાસ્ટ ટાઈમ અમે કીધું હતું કે 15 દિવસ ચાલશે, તો બરાબર પરફેક્ટ. જો આજે 14 તારીખ છે એટલે અમે લોકો આવી ગયા ગ્રોસરી કરવા. 1 તારીખે આવ્યા હતા, તો 15 દિવસ સુધી ચાલી ગ્રોસરી અમારી. અને આજે બીજી શક્કરિયા, કારણ કે કાલે છે શિવરાત્રિ, એટલે શિવરાત્રિ માટે શક્કરિયા થઈ ગયું. મને કમળક મળી ગયું, આને કહેવાય કમળક. એ ખાધું જ કોઈ દિવસ? બહુ જ સ્ટાર ફ્રૂટ. યા, સ્ટાર ફ્રૂટ. એના દિવસે અમે લોકો ધાણા ખરીદીશું. ફૂલ તો આપ્યું નહીં ગૌરવે, એટલે ધાણા લઈ આપશે મને, બરાબર? જે બધાનો યુઝ થાય. કરી દીધી એવું છે. આજે તો જીયાબેન આવી ગયા છે ડેરી મિલ્ક લેવા. કઈ લીધી ડેરી મિલ્ક જીયા? તો તું લઈ લે. કાજુ કતરી બી લઈશું. જો બટેકા લઈ લીધા, શક્કરિયા લઈ લીધા, ફૂલ તૈયારી. અને જીયાબેને લીધું છે આજે કોકોનટ. આજે જોડે આવી ગયા ને એટલે. અને પાર્લેજીના પેકેટ જે આપણે ત્યાં મળે ને નાના નાના, તો પાર્લેજી બી છે બે અહીંયા તો. બધું જ તૂટી ફૂટી કેક. હું ખાઉં છું. જો વેલેન્ટાઇન ડે માટેની કેક બનેલી છે, હાર્ટ કેક. પણ આપણે નહીં લઈએ કારણ કે $12 છે. $12 તો છે ને એક ઘઉંની બોરી આવી જાય, ભાઈ ઘઉંના લોટની. આપણે એ લીધી તો 1 મહિનો ચાલે. અને મેડમ જોવે છે અહીંયા કેક. શોપિંગ થઈ ગઈ છે અહીંયા. અને આ મેડમે શું લીધું છે? અને આલમંડ કેક ફિનિશ. હવે છે ને અમે લોકો પહેલાં વોલમાર્ટમાં શોપિંગ કરતા હતા, પણ વોલમાર્ટ એઝ કમ્પેર ટુ સુપર સ્ટોર કરતાં વોલમાર્ટમાં મને મોંઘું લાગ્યું અમને. એટલે હવે અમે લોકો આવીએ છીએ સુપર સ્ટોરમાં. ડેરી મિલ્ક છે, કદી વોલમાર્ટમાં નહીં કરતા.
મને નહીં ખબર. અને આ મેડમને આજે મજા આવી ગઈ કારણ કે એમની બધી વસ્તુ એમણે લીધી. શું લીધું? નારિયેળ પાણી. આ રહી ચાપલું. પપ્પા તો પહોંચી બી ગયા. શોપિંગ ફિનિશ. ચલો ઘરે જઈશું હવે. નારિયેળ પાણી. ઘરે ઘરે હવે જઈશું. શોપિંગ ફિનિશ. અને વાગી ગયા છે 5. પાછું અંદર નારિયેળ પાણી પીશું કરે છે. મિલ્ક કેક લીધી કારણ કે ઓફરમાં હતી અત્યારે. અને લીધા કારેલાની સબ્જી. કોણ ખાશે? જીયા બેનનો ટેકો વાળ્યો મેં કામ કરાવવાનું. ઉપાડો થેલા. મારી સાથે 2 છે ને તમને એક આપ્યું ને મેં પણ પકડવા. અને ડુંગળી બટેકા પપ્પા લઈને આવે છે. લાયા પછી આ બધાનું સમેટવાનું એક મોટો ટાસ્ક છે. બધી હવે ફ્રીજમાં જગ્યા કરીને મૂકવું પડશે. ચલો આ તો આજનો મારો બ્લોગ. જો બ્લોગ પસંદ પડ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા. મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. આજનો હતો જસ્ટ મિની બ્લોગ. ચલો મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.